સાબરકાંઠા લોકસભા બેઠક પર વિવાદ સર્જાયો છે। ભાજપના ઉમેદવારની અટક ચર્ચાનો મુદ્દો બની છે। ભીખાજી ઠાકોરે સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરી। ભીખાજી ડામોર કે ઠાકોર તે ચર્ચાનો વિષય બન્યો છે। સાબરકાંઠા બેંકની ચૂંટણીમાં ડામોર અટક સાથે એફિડેવિટ કર્યું હતું। ડામોર અટક સાથે ભીખાજી હાલ બેંકના વાઇસ ચેરમેન છે, ત્યારે પોતાની અટક ડામોરમાંથી ઠાકોર કરાવી હોવાનો ભીખાજીનો દાવો છે। સભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે, ત્યારે 5 સાબરકાંઠા લોકસભા બેઠકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે નક્કી કર્યા છે। ત્યારે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયાની અંદર ક્યાંક ને ક્યાંક ઠાકોર ડામોરની બાબતને લઈ અનેક પત્રિકા ઓર ચાલી રહ્યું છે। ત્યારે આપણી સાથે વાત કરવા માટે ઉમેદવાર ભીખાજી ઠાકોરે પોતે છે। આપને પૂછવા માંગીશ કે 2 દિવસથી જે કોઈ પત્રિકા ઓર સોશિયલ મીડિયામાં ચાલી રહ્યું છે, એ બાબતે આપ શું કહેશો? હું 5 સાબરકાંઠા લોકસભા ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર છું। હું પહેલાં તો એ કહીશ કે ભારતીય જનતા પાર્ટી એ કોઈ પણ જ્ઞાતિવાદ કે પરિવારમાં માનવાવાળી પાર્ટી નથી। ભારતીય જનતા પાર્ટી કોઈના પરિવારના આધારે કોઈ જગ્યાએ ચૂંટણી લડતી નથી। માનો કે મોદી સાહેબ એમના પોતાના પર્પસના આધારે આ દેશને ક્યાંક લઈ ગયા, ત્યારે હું ભારતીય જનતા પાર્ટીનો એ છેવાડાનો એક અદનો કાર્યકર્તા છું। એટલે કોઈ પણ જ્ઞાતિનો હોય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તાના આધાર પર અમારે કરેલા વિકાસના કામો અને અમારું ભારતીય જનતા પાર્ટીનું વિશ્વનું સૌથી મોટું સંગઠન અને અમારી વિચારધારા એ લઈને પ્રજાની વચ્ચે અમે જવાના છીએ। એટલે આના આધાર પર અમે મત લેવાના છીએ અને હું આશા રાખું છું કે હું 5 લાખની જંગી લીડથી આ લોકસભાની લીડમાં જીતવાનો છું। ચોક્કસથી તો આ હતા ભીખાજી ઠાકોર। તેઓ જણાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે કોઈ પણ જાતના પરિવારની સંપૂર્ણ જે મતદારો છે એ જ એમનો પરિવાર છે, એ રીતે ચૂંટણી લડે છે। એટલે જ્ઞાતિનો કે અન્ય કોઈ પ્રશ્ન ક્યાંય ઉપસ્થિત થતો નથી। 5 લાખ કરતાં વધુ મતથી તેઓ વિજયી થવાના છે એવો વિશ્વાસ તેઓએ વ્યક્ત કર્યો છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।